પાકિસ્તાનીઓ પોતાની જાતને ભારતીયો કરતા હંમેશા ચડિયાતા જ માનતા રહ્યા. કારણ એ છે કે 47માં જ્યારે ભાગલા પડ્યા હતા ને, તો પાકિસ્તાનની માથાદીઠ આવક હિન્દુસ્તાન કરતા ક્યાંય વધારે હતી આઝાદી વખતે, અને વધેલી જ રહી લગભગ 90ના દાયકા સુધી. કારણ કે પહેલા તો એમની પાસે વારસાના પૈસા હતા આઝાદી સમયે, અને એના પછી એમની પાસે અમેરિકાના પૈસા આવવા માંડ્યા. તો પાકિસ્તાનમાં એક સમૃદ્ધિ જળવાઈ રહી, અને એમને એમ જ લાગતું હતું કે ભારત જે છે એ ગરીબ દેશ છે. હાલત બદલવાની શરૂઆત ત્યારે થઈ જ્યારે પાકિસ્તાનમાં ક્રિકેટ સિરીઝ થઈ, અને એ ક્રિકેટ મેચ જોવા માટે વિઝા લઈને ભારતીયોએ ત્યાં પહોંચવાનું શરૂ કરી દીધું. એ જ રીતે જ્યારે હિન્દુસ્તાનમાં મેચ થવા લાગી, તે જોવા વર્લ્ડ કપ વગેરેમાં કેટલાક પાકિસ્તાનીઓ આવવા માંડ્યા. તો એમણે જઈને જણાવ્યું કે યાર, ઇન્ડિયન્સ પાસે તો બહુ પૈસો આવી ગયો છે, એમના શહેરો તો બહુ આગળ નીકળી ગયા છે. આ હોય છે અસલી જીત. કોઈક દિવસે સામાન્ય પાકિસ્તાની પૂછે કે આપણે હિન્દુસ્તાનથી અલગ જ કેમ થયા? હિન્દુસ્તાન આટલું ખુશહાલ છે અને આપણે બરબાદ થઈ ગયા. એ હશે ને અસલી જીત? એવી જીત જોઈએ છે કે નહીં? એવી જીત ત્યારે આવે છે જ્યારે અમેરિકા જેવી અર્થવ્યવસ્થા બનાવો છો, એમના જેવી યુનિવર્સિટી બનાવો, રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ બનાવો છો, લોકશાહી માળખું બનાવો છો, આઝાદ ન્યાયતંત્ર બનાવો છો, ત્યારે એવી તાકાત આવે છે.